નિલેશભાઈ ના પકોડા ખાવા આવ્યા છીએ અને સ્પેશિયલ નિલેશભાઈ અમારી હાટુ પકોડા બનાવી રહ્યા છે. જો એ પકોડા બનાવીને એટલે ભાઈ પકોડા મસાલો ભર્યો અને એનું કટિંગ ચાલુ કરી દીધું છે. જો એનું કટિંગ પરફેક્ટ કટિંગ હો, એકના બે ભાગ જ થાય. પકોડા ખાવા આવ્યા છીએ સ્પેશિયલ મનસુખ કાકા, રાજુભાઈ, આ બુધાભાઈ અને આજના સ્પોન્સર છે મુકાભાઈ મેમરિયા. જે આ ફોન જઈ રહ્યા છે એમના તરફથી પકોડાની પાર્ટી છે, સ્પોન્સર છે એ. અને દીગાભા તો એટલી ભૂખ લાગી છે ને કાંઈ ડોકાચ્યા મારે. ઓલા નિલેશભાઈ તળે છે ને ન્યા કણે ડોકાચ્યા મારે કે હપ તળો ને હપ. કટિંગ કરી નાખ્યું, તેલ પણ આવી ગયું છે. નિલેશભાઈ તળવાનું ચાલુ કરે છે. એ આ પેલું પકોડું મૂક્યું નિલેશભાઈ. અરે નિલેશભાઈ તમારે પકોડાની ફ્રી ખારી છો પણ વાહ. અવશ્ય મુલાકાત આવો નિલેશભાઈના પકોડા ખાવા તમે. હેબતપુર ભાલ બરવાળા રોડ ઉપર પારેવડું દાળ બાટી. આ નિલેશભાઈ પોતે, નિલેશભાઈ પકોડા વાળા. એક ગાણ બનાવી નાખ્યો છે અને અમારી આટલું જો આ પકોડા તૈયાર થઈ ગયા છે. નિલેશભાઈ બનાવે છે ડીશ, અત્યારે કટિંગ કરી રહ્યા છે. આવી જ સુવિધા એટલે અમારી માટે નથી પણ બધા કસ્ટમરો માટે આવી સુવિધા આપે છે નિલેશભાઈ પકોડામાં. પકોડા સીધા ડાયરેક્ટ પેલા સ્પોન્સર પાસે ગયા હતા, સ્પોન્સર આગા ભાઈ ગયા. હા આજના સ્પોન્સર દીગા ભાવ તૂટી પડો. હવે આવી ગયા પકોડા. ચલો ચલો સૈનિકો તૂટી પડો. ભાઈ નિલેશભાઈ ના પકોડા વિશે તમે શું કેવા માંગો? અરે ઝક્કાસ પકોડા એટલે હો ગરમા ગરમ. તમારે આવો એટલે 5 મિનિટ બેસવું પડે હો ભાઈ, બધું ગરમ જ મળે. મુકાભાઈ સ્પોન્સર છે આજ. મુકાભાઈ પાર્ટી હો. અમારે નાસ્તાનો બેતા જ બાદશાહ હો. રોજ 5 વાગ્યા નાસ્તો જોઈએ છે. એમાં પાછા અમારા નીલાભાઈ ના ઘર રાન મસાલેથી ભરપૂર પકોડા હોય. ચટણી ડુંગળી પણ આવી ગઈ છે. તમે ચટણી જો એક નંબર, એક વાટકી